સાબરકાંઠામાં ટ્રાફિક પોલીસ અને એનએચએઆઈનો નવતર પ્રયોગ કે જ્યાં અકસ્માતને ટાળવા માટે હાઈવે ઉપર અકસ્માતગ્રસ્ત કાર મુકાઈ છે। દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પર પ્રાંતિજ નજીક આ કાર મૂકવામાં આવી। પ્રાંતિજના રસુલપુર નજીક લોખંડના થાંભલા પર અકસ્માતગ્રસ્ત કારને મુકાઈ છે। માનસિક અભિગમને ધ્યાને રાખીને લોકોને જાગૃત કરવાનો આ પ્રયાસ છે। ટ્રાફિકના નિયમો અંગે વાહન ચાલકોમાં વધુ જાગૃતતા લાવવાનો આ પ્રયાસ છે। કારની સ્થિતિને જોઈને લોકો સલામત રીતે પોતાનું વાહન ચલાવે તે અનુમાન છે અને તેનો આ પ્રયાસ છે। વાહન ચાલક અને મુસાફરોને જાગૃત કરીને સલામત સફર કરવાનો પ્રયત્ન હાથ ધરાયો છે। મુખ્ય રીઝન એ છે કે એક વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે કે આ વ્હીકલ સ્પીડ વધુ સ્પીડના કારણે એક્સિડન્ટ થયેલ છે તો અમારી ગાડીને પણ એક્સિડન્ટ થઈ શકે છે। જેના અનુસંધાને આ વ્હીકલ જોઈ અને અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલક પોતાની સ્પીડ લિમિટ કરે છે અને અકસ્માત થતો અટકાવી શકાય છે।